મિત્રો દરિયાનું પાણી એટલે ખારું પાણી, અને આપણે તો મીઠા પાણીના માણસ એટલે નર્મદા કિનારેના માણસ એટલે ખારું પાણી આપણને ના જતો, આપણને ના જામે. તમે ચાહો તો તમે નાહી શકો છો, આપણને નહીં જામે. નમસ્કાર મિત્રો, ફરી એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આ છે શિવરામપુર બીચ, કે જેને બ્લુ ફ્લેગ બીચનું નામ આપવામાં આવ્યું છે. મિત્રો શિવરામપુર બીચ જવા માટે સૌથી પહેલાં તમારે દ્વારકા પહોંચી જવાનું રહેશે. ત્યાંથી તમને પ્રાઇવેટ ગાડી તથા છકડાવાળા તમને બીચ સુધી લઈ જશે. અને દ્વારકાથી શિવરામપુર બીચ જતા રસ્તામાં તમે કંઈક આવો નજારો જોઈ શકો છો. આ બીચ પર તમે મેગી, નાળિયેર તથા મકાઈ ખાઈ શકો છો. તેમજ બીચ પર તમે બોટિંગ અને ઊંટ સવારી પણ માણી શકો છો. શિવરાજપુર બીચની વાત કરીએ તો દેશના 8 બ્લુ ફ્લેગ બીચમાંનો એક એટલે શિવરામપુર બીચ, જે દેવભૂમિ દ્વારકાથી 8 કિલોમીટરના અંતરે આવેલો છે. આ શું બનાવેલું? શું બનાવ્યા કહેવાય? આ શું કેમ બનાવી કહેવાય? ત્યાંથી પાણી અંદર જાય, ત્યાંથી નીકળે. એ તમે લોકો બનાવી. અને શું કહેવાય? શું કહેવાય? દીકરા આ શું કુતુબ મિનાર બનાવો? કુતુબ મિનાર હે? બનાવો, જોરદાર બનાવજો. મિત્રો અહીંયા કોઈ શિવલિંગ આકારનું બનાવ્યું છે અને જોરદાર મસ્ત બનાવેલું છે. क्या चीज़ क्या है? हार्दिक ये संघ है. संघ? हाँ. जीवतो संघ. મોય વખે જીવતો જીવાતે મોય. આ બીચ પર નાના સંઘ પણ જોવા મળે છે, જેમ કે આ રીતના પણ છે. અને તમારી કિસ્મત સારી હોય તો તમને મોટો પણ મળી શકે છે. અત્યારે મને આ રીતના મળ્યા છે. મિત્રો આવા બીચને સ્વચ્છ રાખવું એ સૌથી પહેલાં આપણું એક કામ હોય છે. તો હું માનું ત્યાં સુધી આ બીચ પર કોઈ બી પ્લાસ્ટિકનું કે ચંપલ તૂટી જાય તો પણ અહીંયાથી લઈને બીજે નાખી દેવો તો વધારે સારું. અને સૌથી વધારે લોકો અહીંયા ફોટોશૂટ કરવા માટે જ આવે છે, તમે જોઈ શકો છો.
આ છે ગોમતી ચક્ર હે ને, ગોમતી ચક્ર. માજીનું કહેવું છે કે આ 100 રૂપિયા કિલો વેચાય છે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.